નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લા સોનગઢ પોલીસ સ્ટેશન હદમાંથી કોમ્બિંગ નાઇટ રાઉન્ડ દરમિયાન દેશી બનાવટ પિસ્ટલ તથા 4 નંગ જીવતા કારતૂસ સાથે બે ઇસમોને સોનગઢ વીએસજી ગેસ્ટ હાઉસ ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ. શ્રી એનએસ ચૌહાણ તેમજ શ્રી વીકે પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ નારાયણભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભૂપતભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્ર પ્યારેલાલ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોટેલ બાગા ગેસ્ટ હાઉસની ચેકિંગની કામગીરી દરમિયાન સોનગઢ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે નંબર 53ની બાજુમાં આવેલ વીએસજી ગેસ્ટ હાઉસ ચેક કરતા વીએસજી ગેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં એક સફેદ કલરની બ્રેઝા ગાડી શંકાસ્પદ મળી આવી હતી. જેથી વીએસજી ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા સદર બ્રેઝા ગાડીવાળા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 3માં ઉગેલ હોવાનું જણાવેલ. જેથી સદર ઇસમોનું નામ ભૂપતભાઈ ગગજીભાઈ સાટિયા રહે હાલ સીમાડા ગામ નાના વરાછા સુરત શહેર મૂળ રહે રાણપરી જિલ્લો બોટાદ અને બીજા ઇસમનું નામ મિલનભાઈ હિંમતભાઈ સરવૈયા રહે હાલ ઘોડાદરા સુરત શહેર મૂળ રહે હાલ ગારિયાધાર જીવાણી શેરી જિલ્લો ભાવનગર નાઓને સાથે રાખી તેઓની 4 વ્હીલરમાં તપાસ કરતા દેશી હાથ બનાવટના પિસ્તલની કિંમત ₹20,000 તથા કારતૂસ નંગ 4 ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે પોતાની મળી કુલ કિંમત ₹5,40,240નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ બંને ઇસમો તેમજ દેશી હાથ બનાવટની પિસ્ટલ આપનાર વિરુદ્ધમાં સોનગઢ પોલીસ સ્ટેશન બી પાર્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચિયા એસઓજી તાપી વ્યારીનાઓએ કરી રહેલ છે.